નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. સામખિયાળીમાં થયેલ ગોળફોડ ચોરીનો આરોપી પકડાયો. તમામ મુદ્દામાલ કબજે કરાયો. ભચાઉ તાલુકાના સામખિયાળી રેલવે કોલોનીમાં 3 ઘરમાં થયેલી ચોરીના કેસમાં રેલવે પોલીસે તસ્કરને દબોચી લીધો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રેલવે કોલોનીના ક્વાર્ટર નંબર 37 માંથી સોનાની ચેઇન, કાનમાં પહેરવાની સોનાની બાલી, રોકડા ₹5000, પરચુરણ સામાન સહિત ₹71,500ની અન્ય 2 મકાનમાંથી ₹4500ની મત્તા અને 12000 રોકડા સહિતની મત્તા ચોરાઈ હતી. આ અંગે રેલવે પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. રેલવે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીના આધારે આરોપી રાજ માવજીભાઈ બલદાણિયા રહે શિણાઈને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી તમામ ચોરાઉ મુદ્દામાલ કબજે કરી લેવાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.